આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ। ગુજરાતમાં એસટી ભાડા મામલે ભાજપ અને કોંગ્રેસ સામને સામને આવી ગયું છે। એસટીમાં ભાવ વધારાને પગલે કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું કે ગુજરાત એસટીમાં વર્ષ 2013 પછી ભાડા વધારવામાં આવ્યા છે। સરકારે જે તે સમયે ભાવ વધારો કર્યો ન હતો। 65% સામે ફક્ત 35% જ ભાડા વધારો થયો છે। કોંગ્રેસ પણ હવે માને છે કે ડીઝલના ભાવ સ્થિર છે। કોંગ્રેસના આક્ષેપ સામે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું છે। એસટીના ભાડા છેલ્લે જ્યારે વધાર્યા 2013માં વધારવામાં આવ્યા। 2013 બાદ જોવા જઈએ તો ડીઝલના ભાવ સામાન્યતઃ ડબલ થઈ ગયા। અન્ય ચીજ વસ્તુઓ ટાયર છે કે જેના ઓટો પાર્ટ્સ છે કે જે ગમે તે છે દરેકના ભાવ ડબલ થઈ ગયા અને ડબલ કરતાં એટલે 100% કરતાં વધારે ભાવ વધારો થયો। એટલે એસટીમાં એ પ્રમાણેનો એક જીઆર હતો કે જે પ્રમાણે ડીઝલના ભાવ વધે એના આનુષંગિક વસ્તુઓના ભાવ વધે એ પ્રમાણે ભાવ વધારવા, પરંતુ સરકારે પ્રજાના હિતમાં એ વખતે ભાવ વધારે નહોતા અને ત્યારબાદ કોરોનાનો સમયગાળો આવ્યો એટલે સરકારે વધારે નહોતા, પરંતુ છેલ્લે 2023ની અંદર 25% ભાવ વધારો કરવામાં આવ્યો, જે 68% ભાવ વધારો કરી શકાય તેવો હતો જીઆર મુજબ, છતાં પણ 25% ભાવ વધારો કરવામાં આવ્યો અને ત્યારબાદ હવે